આતંકવાદી ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની સમગ્ર દેશનો 25 કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને ગુજરાતનો પણ 70 લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી, કચ્છથી લઈ નવસારી ને નવસારીથી દાહોદ ને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે. આપ આપના મીડિયાના મારફતે તપાસ કરી શકો છો. એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે. પાકિસ્તાનના કુકર્મોની સજા, એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે. અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે. એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો, અમે એમને ફાંસી ચડાવીશું, આમની સામે જે છે કેસ પણ ના ચલાવવો જોઈએ, સીધા જ એમને એન્કાઉન્ટર કરવા જોઈએ. અને હું પણ માનું છું કે આ જ એક રસ્તો છે કે જ્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ્જ હરકતો કરાવીને, નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે. હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે વિરોધ કર્યો છે. આજે આપણે જોયું કે મસ્જિદની અંદર પણ આ શહેરની જામા મસ્જિદ છે, એમાં પણ દુઆ કરી कि अल्लाह हमारे मुल्क में शांति, अमन और भाईचारा दे. ये अल्लाह जो शहीद हुए हैं उनकी आत्मा को शांति दे और उनके परिवारजनों को जो है सांत्वना दे. यानी कि आज तुम देखो कि बहुत बड़ा परिवर्तन देखने को मिल रहा है. એટલે ગમે ત્યાં આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો દરેક જગ્યા એક જાગૃતિની નિશાની છે. અને હું તો સેલ્યુટ કરું છું કે જે એક મુસ્લિમે આપણા એક હિન્દુ ભાઈની જીવ બચાવવા માટે જમ્મુ કાશ્મીરમાં એને શહાદત વરી, પરંતુ 26 લોકોના નિર્દોષોના જીવ ગયા છે. એ સહેલાણીઓ હતા, એ કાશ્મીરીઓને રોજી રોટી આપવા ગયા હતા, એ એમનું પેટ ભરવા માટે ગયા હતા અને એવા સમયની અંદર આ નાપાક પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે, હું માનું છું કે એને કદી પર કોઈ સભ્ય સમાજ માફ કરી શકે નહીં. અમારી તો એક જ વાત છે કે સમગ્ર દેશનો 140 કરોડમાંથી 25 કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો, છે અને મરતે દમ તક રહેવાનો છે. અને અમારે બધાની એક જ માંગ છે કે અમારી દેશની સરકાર, અમારા પ્રધાનમંત્રી, અમારા વિપક્ષના નેતા, અમારા ઇન્ડિયા ગઠબંધનના લોકો, તમામ લોકો જે કંઈ આ દેશની સલામતી માટેના પગલાં લેવા હોય, પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવો હોય, આતંકવાદને ખાત્મો કરવો હોય, સમગ્ર ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ સામે છાતી, ખુલ્લે છાતીએ સરકારની સાથે છે અને રહેવાના છે. हिंदुस्तान को तात्कालिक उस पर जो एक्शन लेना चाहिए, पाकिस्तान को कड़क से कड़क सबक देना चाहिए. अच्छा, गृह मंत्रालय की तरफ से एक आदेश जारी किया गया है देश के सभी राज्यों के मुख्यमंत्रियों को कि जिनके पास भी पाकिस्तान का वीज़ा है तुरंत ही देश से निकालें. सरकार का जो भी अभी तक का एक्शन है, आज जो 2 लोग आतंकी प्रवृत्तियों में सम्मिलित थे उनके घर भी आज जमीन दोस्त कर पाए गए हैं. इस प्रकार से आने वाले दिनों में आप उम्मीद कर रहे हैं सरकार? मैं देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब से और गृह राज्य मंत्री अमित शाह से कहना चाहता हूँ, गुजरात से गए वो, और गुजरात के अंदर जिस तरह से गुजरात से वो गए, पूरे हिंदुस्तान का उनके पास पूरी सत्ता है. तो तमाम गुजराती और तमाम हिंदुस्तान के 140 करोड़ लोग उनको कहते हैं कि आप एक्शन लो. हमारे सम्मानीय नेता राहुल जी ने सर्वदलीय बैठक थी, उसके अंदर कहा, तमाम कांग्रेस के हमारे खड़गे जी, तमाम नेता हमारे मौजूद थे, उन्होंने कहा कि पाकिस्तान के ऊपर आपको जो एक्शन लेना है हम आपके साथ हैं. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें. वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे. आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है. शुक्रिया.